જાંબાળામાં ગેરકાયદેસર બોરિંગ બંધ કરવા કોંગ્રેસ મેદાનમાં, મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. જાંબાળા ગામની અંદર એક બ્લોક પડી ગયો છે. એ બ્લોકની અંદર 3 કિલોમીટરના કાર્ટેર એરિયામાં આવતો નથી. અમારા ગામથી 1 કિલોમીટર દૂરે થઈ રહ્યો છે. અગાઉના ભડિયા છે એમાં અમે બહુ કષ્ટ ભોગવી રહ્યા છે. ત્યાં બ્લાસ્ટ થાય છે ને અમારા મકાનના તીકડા પડી રહ્યા છે. અને જો આ ભડિયું થાય ને તો અમારા માલધારી સમાજ અને અમારો ખેડૂતના રોડ ઉપર આવ્યો છે. એટલે તાત્કાલિક આ બંધ રહેવો જોઈએ. નહીં રહે ને તો અમે અમારા પશુધન લઈને અને આપની ઓફિસે રહેવા આવશું. ત્યાં અમારી પાસે રહેવા વ્યવસ્થા નથી. એમાં અમારા પશુધન ક્યાં લઈ જશું? અમારા જે ખેડૂતો છે એના જે રસકણો ઉડી રહ્યા છે, હાલ આપ જોઈ શકો છો, એના જે રસકણો ઉડી રહ્યા છે એ રસકણોના કારણે અમે પીકની ખેતી પણ નથી લઈ શકતા. અમે ત્યાં આવશું ને અમારા જાંબાળા ગામની અંદર ફુલાવર કોબી બહુ થાય છે. ફુલાવર કોબી ખેડૂત ઉતારે ને પછી ધોઈને વેચવા જાય છે. હાલ પરિસ્થિતિ આવી છે. આ ત્રીજો પોઈન્ટ થશે ને તો અમે ત્યાં રહીએ એવી પરિસ્થિતિ નથી. એટલે કાં તમારે ત્યાં પોઈન્ટ કરવો હોય તો અમને રહેવાની વ્યવસ્થા કરી દેજો. અમે જાંબાળા ગામે રહેવા આવશું. અમારી સરકારમાં આપના મારફતથી તાત્કાલિક રજૂઆત થાય અને ત્યાં જે અંદર બોર થઈ રહ્યા છે એ તાત્કાલિક બંધ રહે. તાત્કાલિક કરવો પડે. પ્રશ્ન 3 આપણા ભડિયા જે જોર પાડે છે એ આ ગામને અમારા માલ ખાઈને બધા નુકસાન છે. અમારો માલ તો કેવું બોર એમ તાત્કાલિક બંધ કરાવવાનું, તાત્કાલિક બંધ થાય એવું કરવાનું છે. અને જગ્યા નહીં થોડુંક ઈ લઈ જાય તો એ જગ્યા જે સેફ છે એ અમારા માલની જીવન દોરી છે. એનું એક અમુક કારણ જે થાય એ કરવાનું છે. એની ઉપર આખા માલનું જીવન દોરી છે. પછી ગામને નડતરૂપ છે. ગામને નડતરૂપ છે. વાસણ મૂકેલા હોય પડી જાય એવા ખડાકા એક દેશમાં અમારે પવન સિક્કીવાળા છે અને એક બાજુ આ ભડિયું નવું થાય છે. બરોબર, હવે એમાં બ્લાસ્ટ કરશે એટલે ગામને જવાનું ક્યાં અમારે? સાહેબ ઓલરેડી ભડિયા ત્યાં બે છે. એક અમારા ગામમાં આવે છે અને બીજું કાદોદરીમાં આવે છે. પરંતુ બેનો રસ્તો અમારે ત્યાં છે. બે અમારે હેતમાં ગણાય છે. પરંતુ આ ત્રીજો પોઈન્ટ થાય ને એટલે અમારી પાસે જે ધાર બસી છે ને એ ધાર વહી જાય. એટલે અમારા માલધારી કે ગામના લોકો રહી નથી. અને જે સરકારનો કાયદો એરિયા છે તે ગામના રહીશથી 3 કિલોમીટરના દૂરે ભડિયું હોવું જોઈએ. પરંતુ આ એરિયો માત્ર 1 કિલોમીટર અંદર થાય છે. તો આપ સાહેબની વિનંતી છે કે સરકારમાં તાત્કાલિક ધોરણે તપાસ કરાવી અને આ ભડિયોનો પોઈન્ટ બંધ રહે. નહીતર અમે માલઢોર સાહેબ લઈ અને અમે આપની ઓફિસે આવશું. ત્યાં અમારી પાસે વ્યવસ્થા નથી. કઈ વ્યવસ્થા નથી સાહેબ. એક સાહેબ બ્લાસ્ટ કરાવી પાડી દીધો છે તો મકાનને પીડા પાડી દેશે. અને હાલમાં પણ ત્યાં બ્લાસ્ટ થાય છે, પીડા પડેલા છે. જ્યારે તમે વિઝિટમાં આવો ત્યારે જોઈ લો. કોઈ સુવિધા જ નહીં છે. ભડિયામાં તકલીફ થાય છે. માણસને સ્વાદ લેવામાં તકલીફ પડે. ટ્રાન્સ કરો એમાં ન કરો કોઈના એ સબ જે છે ને એક ગંગાબાની ધાર તરીકે જે ઓળખાતી એક ધાર છે અને એ ધારે સેક્શન પશુપાલકોને માલ ઢોર ચરાવવા માટે એક જ ધાર વધી છે. એટલે આ લોકો ત્યાં છે ને અત્યારે બોરિંગનું કામ શરૂ છે. એટલે એ તત્કાલ સુધી કામ અટકાવી દો ને અને કોઈ પંચાયતની કોઈ પૂર્વ મંજૂરી લીધી નથી. પૂર્વ મંજૂરી હોય તો અમે સાહેબ તો પગાડું.
બરાબર ને કાંઈ પૂર્વ મંજૂર કોના નામ વિશે સાહિત્ય અમને આપો ઓકે થઈ ગયું કલેક્ટર આપણા માટે રજા એવું કરશું ફોન બંધ કરી વાલા મારું ગામ જાંબાળો હા વાઘાભાઈ. શું પ્રશ્ન છે આ પ્રશ્ન ધારનો છે અને અમારે આ પાવડર ઉડે અને ભડાકા થાય કોઈ માલ તો ઊભો રહે એમ નથી પણ મકાને રહે અને ખેડૂતને પીત થાય એમ નહીં. સાંભાળા રવજીભાઈ બોલો શું ખેતીવાડીમાં કોઈ વસ્તુ કરીએ કોઈ વસ્તુ થાય એમ નથી. હા કારણ આ ફળિયું થતા પાવડર એટલો ઉડે છે, ભડાકા કરે તો દિવાલોમાં ચડ્યું પડે, વાસણ પડી જાય એવા ભડાકા થાય. આ ફળિયું ન થાય તો એવું કરાવો. નામ છે હરેશભાઈ નગાભાઈ. હા. મારે એક પ્રશ્ન લઈને આવેલા છે. અમારું જે ગૌચરણ છે એના માટે અત્યારે બોરિંગને એવું ચાલુ છે. એ જે જીવન દોરી અમારી એક જ છે જે ગૌચરણ છે એ માલ માટેનું અમારું એક ગૌચરણ છે એ એક વહેલી તકે બંધ તકે એ રીતે અમે આવેદનપત્ર છે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ. એનું વહેલી તકે અનુકરણ આવે એવું થાય એવું કરે સરકાર. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, રહે ગામ જાંબાળા. અમારા ગામની અંદર ઓલરેડી 2 ભડિયા આવેલા છે, એક કાજાવદરની યદમાં છે, એક જાંબાળા ગામની યદમાં છે. હવે ત્રીજો પોઈન્ટ થવા જઈ રહ્યો છે. એ ત્રીજા પોઈન્ટની અંદર અમારો એ જ વાંધો છે કે અમારી પાસે થોડું ગૌચરણ બચ્યું છે. એ ગૌચરણ અંદર ભડિયાનો પોઈન્ટ થાય તો અમારો માલધારી સમાજ, અમારા નાના ખેડૂત અને ત્યાં રહીશો ક્યાં જાય? અને એ ખેડૂત જે થવા જઈ રહ્યું છે ભડિયું એ પર સરકારે ગેરબંધારણી હશે. સરકારના પરિપત્રમાં ચોખ્ખું સ્પષ્ટ લખેલું છે કે રેસિડન્ટ એરિયા જે 3 કિલોમીટરની બહાર ભડિયું હોવું જોઈએ. તો અમારા ગામના રેસિડન્ટ એરિયાથી 1 કિલોમીટરના અંતરે ભડિયું આવી રહ્યું છે. કોના ઈશારા પર આવ્યું છે ખબર જ પડતી. અમારું જાંબાળા ગામ છે 102 વિધાનસભા મત વિસ્તારમાં આવતું ગામ છે અને નાનું ગામ છે, એક સાથે રહેવાળું ગામ છે. આ ગામની અંદર સરકારનો વિકાસ 100% જોતો છે, પરંતુ વિકાસ અમારી માથે ડગડગ રહે એવો વિકાસ અમારે જોતો નથી. જો આ વિકાસનું કામ થાય અને એના મૃત્યુને 5 પૈસા રળાવવાનું કામ થાય એની પાછળ અમારા ખેડૂતના માલધારીનો ભોગ લેવાઈ રહ્યો છે. એના અનુસંધાને અમે મામલતદારશ્રી અને પ્રાંતશ્રીને સિહોર આવેદનપત્ર દેવા આવ્યા છે. આવનારા દિવસોની અંદર જો બંધ નહીં રહે તાત્કાલિક ધોરણે તો અમે અમારા પશુધન લઈ અને મામલતદાર કચેરીની અંદર આવવાના છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત.